નમસ્તે મિત્રો. આજનો જો આપણો ટૉપિક છે એ છે ટ્રાન્સમિશન મીડિયમ. તો કમ્પ્યુટર નેટવર્કની અંદર ટ્રાન્સમિશન મીડિયમ કોને કહેવાય છે? તો કે ટ્રાન્સમિટ કરવું એટલે કે ડેટા ટ્રાન્સમિટ કરવાનો અર્થ છે કે ડેટા એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલો. બરાબર? એને શું કહેવાય? ડેટા ટ્રાન્સમિટ કર્યું કહેવાય. તો ટ્રાન્સમિશન એટલે કે તમારા ડેટાને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવા માટે મીડિયમ કે જે માધ્યમનો આપણે ઉપયોગ કરશું એને શું કહેવાય? ટ્રાન્સમિશન મીડિયમ. એટલે કયા માધ્યમ દ્વારા આપણે ડેટા ટ્રાન્સફર છે એ કરવાના છીએ. તો ડેટા ટ્રાન્સફર માટેનું જે માધ્યમ છે એને શું કહેવાય છે? ટ્રાન્સમિશન મીડિયમ કહેવાય છે. તો ડેટા ટ્રાન્સફર માટે આપણને ખ્યાલ છે કે એક સેન્ડર હશે અને એક રિસીવર હશે. સેન્ડર એ હશે કે જે માહિતી મોકલનાર હશે અને રિસીવર એ હશે જે માહિતી મેળવશે. બરાબર? તો સેન્ડર હવે કઈ રીતના રિસીવરને માહિતી મોકલે છે? કયા માધ્યમનો ઉપયોગ કરે છે? તો માધ્યમ બે પ્રકારના હોઈ શકે. એક છે વાયર્ડ માધ્યમ કે જેમાં અલગ અલગ પ્રકારના નેટવર્કિંગ કેબલ્સનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. અને બીજો છે વાયરલેસ માધ્યમ કે જેમાં હવાના માધ્યમથી તમે ડેટા ટ્રાન્સફર છે એ કરી શકો છો. તો માધ્યમ બે પ્રકારના હોઈ શકે, વાયર્ડ અથવા વાયરલેસ. હવે જ્યારે ડેટા ટ્રાન્સફર થાય છે એટલે કે તમારું જે ડિવાઇસ છે એ કેવા પ્રકારનું ડિવાઇસ હોય છે? ઇલેક્ટ્રિક ડિવાઇસ હોય છે. બરાબર? કમ્પ્યુટર જે તમારું છે એ કેવા પ્રકારનું ડિવાઇસ છે? એક ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે. તો ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે હંમેશા બાઇનરીમાં ફોર્મમાં કામ કરે. એટલે તમારી જે માહિતી છે, તમારો જે ડેટા છે એને કયા સ્વરૂપમાં રૂપાંતરિત કરે છે? 1-0 સ્વરૂપમાં રૂપાંતરિત કરે છે. અને આ જ ફોર્મમાં એ ડેટા છે એ સ્ટોરેજ કરે છે. હવે જ્યારે આ ડેટા બીજી જગ્યાએ મોકલવાનો વારો આવે તો આ જે 1-0 ફોર્મમાં ડેટા છે એને સિગ્નલના ફોર્મમાં રૂપાંતરિત કરવામાં આવે છે. એ સિગ્નલ છે એ ટ્રાન્સમિશન મીડિયમમાં જાય છે અને ટ્રાન્સમિશન મીડિયમમાં સિગ્નલ છે એ ટ્રાવેલ કરી, બરાબર, વહન કરી અને ક્યાં પહોંચે છે? રિસીવર સુધી પહોંચે છે. એટલે તમારા જે ડેટા છે 1-0ના ફોર્મમાં બાઇનરી એને શેમાં કન્વર્ટ કરવામાં આવે છે? સિગ્નલના સ્વરૂપમાં કન્વર્ટ કરવામાં આવે છે. ત્યારબાદ એ સિગ્નલ ટ્રાન્સમિશન માધ્યમ દ્વારા રિસીવર સુધી પહોંચે છે. તો આપણે જોઈ લઈએ કે સિગ્નલ હંમેશા બે પ્રકારના હોય છે. એક હોય છે એનાલોગ સિગ્નલ અને બીજો હોય છે ડિજિટલ સિગ્નલ. બરાબર? આ જે ઉપર જે તમને આ સિગ્નલ દેખાય છે એ કેવો છે? એનાલોગ સિગ્નલ. અને નીચે આ 1-0 વાળો જે સિગ્નલ છે એ કેવો છે? ડિજિટલ સિગ્નલ. આ 0 દેખાડે છે, આ નીચેની વેલ્યુ જે છે વેવની, બરાબર, એ શું દેખાડે છે? 0. ઉપરની વેલ્યુ શું દેખાડે છે? 1. ડિજિટલ વેવમાં ફક્ત બે જ વસ્તુ હોઈ શકે, કાં તો 0 અથવા 1. વચ્ચેની વેલ્યુ હોઈ શકે નહીં. કાં તો વેવની વેલ્યુ 0 હશે, કાં તો એની વેલ્યુ 1 હશે, કે જે 1-0ના સ્વરૂપમાં સિગ્નલ છે એ હશે. બરાબર? તો આ જે સિગ્નલ છે એનાલોગ અને બીજું છે ડિજિટલ, એ બેને એકબીજાના સ્વરૂપમાં આપણે રૂપાંતરિત કરી શકીએ છીએ. બરાબર? એ જ્યારે આગળ નેટવર્કિંગ ડિવાઇસ આપણે ભણશું ત્યારે આ વસ્તુ સમજમાં લેવાની હશે. અત્યારે ફક્ત એટલું જ સમજવાનું છે કે ટ્રાન્સમિશન માધ્યમમાં સિગ્નલ દ્વારા ટ્રાન્સમિશન છે એ થાય છે. બરાબર? તો હવે જ્યારે તમે કોઈ કમ્પ્યુટર નેટવર્ક બનાવો છો ત્યારે ટ્રાન્સમિશન મીડિયમની ક્વોલિટી શેના આધારે નક્કી કરવામાં આવશે? એટલે કે તમારો ડેટા બરાબર જે રીતે તમે મોકલ્યો છે એ જ રીતે પહોંચે છે અને પ્લસ કેટલી સ્પીડથી પહોંચી છે એ શેના દ્વારા નક્કી થશે કે કયા પ્રકારનો તમે ટ્રાન્સમિશન મીડિયમનો ઉપયોગ કર્યો છે. બરાબર? તો હવે આપણે જોઈ લઈએ કે ટ્રાન્સમિશન મીડિયમની ક્વોલિટી શેના આધારે નક્કી થાય છે. બરાબર? તો કે ટ્રાન્સમિશન મીડિયમની ક્વોલિટી 3 વસ્તુના આધારે નક્કી થાય છે. એક તો છે એનું બેન્ડવિથ. બરાબર? એક છે એની બેન્ડવિથ. બરાબર? પછી છે ટ્રાન્સમિશન ઇમ્પેરમેન્ટ અને ત્રીજું છે ઇન્ટરફિયરન્સ. બરાબર? તો સૌથી પહેલાં આપણે સમજી લઈએ કે ભાઈ બેન્ડવિથ કોને કહેવાય. તો બેન્ડવિથ કોને કહેવાય કે આપણને ખબર છે કે સિગ્નલના સ્વરૂપમાં ડેટા છે એ ટ્રાન્સફર થાય છે. તો સિગ્નલની આ જે નીચેની વેલ્યુ હોય ફ્રીક્વન્સી અને ઉપરની વેલ્યુ હોય એ બેની જે બાદબાકી થાય એને શું કહેવાય? અને જે વેલ્યુ મળે એને શું કહેવાય છે? બેન્ડવિથ કહેવાય છે. અને બેન્ડવિથ હંમેશા હર્ટ્ઝના સ્વરૂપમાં માપવામાં આવે છે. બરાબર? ગીગા હર્ટ્ઝ, મેગા હર્ટ્ઝ. હવે બેન્ડવિથથી શું નક્કી થાય છે? બેન્ડવિથથી તમારા ડેટા ટ્રાન્સફરની સ્પીડ નક્કી થાય છે. તમે જે ડેટા ટ્રાન્સફર કરો એ કેટલી સ્પીડમાં પહોંચશે એ એને બેન્ડવિથથી નક્કી થશે. એટલે કે તમારું જે ટ્રાન્સમિશન માધ્યમ છે એની એક બેન્ડવિથ હોય. એ બેન્ડવિથના આધારે તમે કહી શકશો કે કેટલી સ્પીડમાં ડેટા છે એ ટ્રાન્સફર થશે. ડેટા ટ્રાન્સફર સ્પીડ એટલે શું છે? કે ડેટા ભાગ્યા સમય. એટલે એને આપણે કઈ રીતના માપીએ છીએ?
તો કે બિટ્સ, બીપીએસ, એમબીપીએસ, કેબીપીએસ આ શબ્દો તમે સાંભળ્યા હશે ઇન્ટરનેટમાં, બરાબર, કે તમને કેટલી સ્પીડ મળે છે. બીપીએસ એટલે બિટ્સ પર સેકન્ડ, બરાબર. અત્યારે જે મોસ્ટલી યુઝ થાય છે એ કાં તો કેબીપીએસ યુઝ થાય અથવા તો એમબીપીએસ, બરાબર. એટલે કે 1 સેકન્ડમાં કેટલો ડેટા તમે ટ્રાન્સફર કરી શકો. ધારો કે અહીંયા 5 એમબીપીએસની સ્પીડ હોય તો 1 સેકન્ડમાં 5 મેગાબાઇટ જેટલો ડેટા એ ટ્રાન્સમિશન માધ્યમ છે એ મોકલી શકે છે, બરાબર. એટલે જેટલો બેન્ડવિથ વધારે હશે, બેન્ડવિથની વેલ્યુ જેટલી વધારે હશે એટલી તમારી સ્પીડ શું હશે? વધારે હશે, બરાબર. જેટલી બેન્ડવિથ વધારે એટલી એની સ્પીડ ડેટા ટ્રાન્સફરની વધારે, બરાબર. પણ એટલું જ નથી. ધારો કે તમે કોઈ ટ્રાન્સમિશન મીડિયમ લ્યો છો એની બેન્ડવિડ્થ બીજા કરતાં વધારે છે તો એનો અર્થ એ થયો કે તમને સ્પીડ ખૂબ મળશે, બરાબર. બાકીની સરખામણીમાં સ્પીડ વધી જશે. પણ બીજી એક વસ્તુ ધ્યાનમાં રાખવાની હોય છે, એને શું કહેવાય છે? રેન્જ અથવા તો અંતર, કે એને કેટલું અંતર કાપવાનું છે. રેન્જને પણ ધ્યાનમાં રાખવાની હોય છે. તો જો બેન્ડવિડ્થ વધારે હશે તો સ્પીડ વધારે હશે. કે ધારો કે 5 મેગાપીએસની એમબીપીએસની સ્પીડ છે, બરાબર. એની રેન્જ કેટલી છે? 200 મીટર આપે છે. આ દાખલા તરીકે તમને કહું છું, બરાબર. ધારો કે તમારા ઘરે વાઈફાઈ છે અને એ તમને 5 એમબીપીએસની સ્પીડ આપે છે, બરાબર. તો પણ એ રેન્જ કેટલી આપે છે? તો કે 200 મીટરની રેન્જ આપે છે. એટલે ત્યાં સુધી તમે એની અંદર કનેક્ટ કરી શકો છો, બરાબર. જેમ જેમ સ્પીડ વધે એમ રેન્જ છે એ ઘટી જાય. ધારો કે 10 એમબીપીએસની સ્પીડ આપતો હશે તો એની રેન્જ લગભગ કેટલી હશે? 100 મીટર, બરાબર. એટલે બેન્ડવિડ્થ વધારે હશે તો શું વધારે હશે? સ્પીડ વધારે હશે. બેન્ડવિડ્થથી શું થશે? જેટલી બેન્ડવિડ્થ વધારે એટલી સ્પીડ વધારે, જેટલી સ્પીડ વધારે એટલી અંતર કાપવાની ક્ષમતા એની ઓછી, બરાબર. એટલે આ બધી વસ્તુ તમે જ્યારે નેટવર્ક ઊભું કરતા હોય, ટ્રાન્સમિશન મીડિયમ કયો વાપરવાનો છો, ત્યારે આ બધી વસ્તુ તમારે ધ્યાન રાખવી પડે કે એને કેટલું અંતર કાપવાનું છે ને તમારે કેટલા સ્પીડની જરૂર છે, બરાબર. તો દરેક ટ્રાન્સમિશન માધ્યમનું શું હોય? બેન્ડવિડ્થ હોય છે, બરાબર. બીજી વસ્તુ જે આપણે ધ્યાનમાં લેવાની થતી હોય છે એ છે ટ્રાન્સમિશન ઇમ્પેરમેન્ટ, બરાબર. ઇમ્પેરમેન્ટનો અર્થ છે ક્ષતિ, બરાબર. એટલે કે જ્યારે સિગ્નલ ટ્રાન્સમિટ થાય છે તો સિગ્નલની ક્વોલિટી ઘણીવાર ખરાબ થઈ જાય છે, બરાબર. તો એ જે ખરાબ થઈ જાય, જે ક્ષતિ અનુભવાય એને શું કહેવાય છે? ટ્રાન્સમિશન ઇમ્પેરમેન્ટ. તો આ કયા કારણથી આ ક્ષતિ છે ઉદ્ભવી શકાય છે, બરાબર. એના 3 પ્રકાર આપેલા છે, બરાબર. સૌથી પહેલું છે એટેન્યુએશન, ડિસ્ટોર્શન અને નોઇઝ. હવે એટેન્યુએશનનો અર્થ શું થાય? કે જ્યારે સિગ્નલ તમે મોકલો છો એક જગ્યાએથી, બરાબર, તો અમુક અંતર કાપે ને પછી સિગ્નલ ધીમો પડી જાય છે. ધારો કે તમે તમારો વોઇસ સિગ્નલ લઈ લો, તમારો અવાજનો સિગ્નલ લઈ લો, બરાબર. તો એ અમુક અંતર પછી ધીમો પડી જશે અને પછી જતો રહેશે. એટલે સિગ્નલની આ શું કહેવાય? પ્રોપર્ટી છે કે અત્યારે જે એનું જે ફોર્મ છે, બરાબર, આગળ જતાં એ શું પડી જાય છે? ધીમું પડી જાય છે. તો એને શું કહેવાય છે? એટેન્યુએશન કહેવાય છે. જો લાંબુ અંતર કાપવાનું હોય ને ત્યાં સુધી એ જ ફોર્મમાં એ ત્યાં ન જઈ શકે અને ધીમું પડી જાય તો ડેટા આપણે જે સિગ્નલ આપણે અહીંયાથી મોકલો ત્યાં સામે જે મળશે એનો ધીમો સિગ્નલ મળશે, એટલે કે તમારો ડેટા બરાબર મળશે નહીં. બીજી વસ્તુ છે ડિસ્ટોર્શન, બરાબર. હવે ડિસ્ટોર્શનનો અર્થ શું છે? કે તમારા સિગ્નલનો આકાર બદલાઈ જાય, બરાબર. આધારે કે મોટું સિગ્નલ છે તો નાનું થઈ જાય, નાનું હોય તો મોટું થાય. ટૂંકમાં તમારો સિગ્નલનો આકાર બદલાઈ જાય. કોઈ પણ કારણથી કોઈ ડિસ્ટર્બન્સ આવે અને એનાથી શું થઈ જાય? તમારો સિગ્નલનો આકાર બદલાઈ જાય. તો એને શું કહેવાય છે? ડિસ્ટોર્શન. ત્રીજી વસ્તુ છે નોઇસ, બરાબર. તો ધારો કે આ તમારો સિગ્નલ ટ્રાવેલ કરે છે ને કોઈ બીજો સિગ્નલ એની સાથે મિક્સઅપ થઈ જાય છે, બરાબર. તો એના લીધે શું થાય છે? નોઇઝ થાય છે. એટલે આવા કારણોથી તમારી સિગ્નલની ક્વોલિટી છે એમાં ક્ષતિ થાય અથવા તો એની ક્વોલિટી છે એ ખરાબ થઈ જાય છે, બરાબર. તો એ ટ્રાન્સમિશન મીડિયમ તમે માધ્યમ જેનો ઉપયોગ કરવાના છો એની આ બધી વસ્તુ તમારે ધ્યાન રાખવી પડશે કે એમાં કેટલું ડિસ્ટર્બન્સ આવી શકે છે ને તમારા સિગ્નલ ખરાબ થવાની ક્ષમતા કેટલી છે, બરાબર. કે અમુક અંતર પછી એમાં ધીમો પડી જશે. ધીમો પડી જતો હોય તો અમુક ડિવાઇસનો ઉપયોગ કરીને ફરીથી એને એની જે ઓરિજિનલ ફોર્મ છે એમાં તમે કન્વર્ટ કરી શકો છો, બરાબર. ટ્રાન્સમિશન મીડિયમની પ્રોપર્ટી જોઈ આવા બધા ફેક્ટર્સ તમારે ધ્યાનમાં રાખી અને પછી નેટવર્ક છે એ ઊભું કરવાનું થાય છે, બરાબર. અને ત્રીજી વસ્તુ જે છે એ છે ઇન્ટરફિયરન્સ અથવા તો કહેવાય દખલ. એટલે કોઈ પણ એક્સ્ટ્રા સિગ્નલ, બાહ્ય સિગ્નલના કારણે તમારું જે ઓરિજિનલ ડેટા સિગ્નલ છે એ ખરાબ થઈ જાય છે. એને શું કહેવાય છે? ઇન્ટરફિયરન્સ કહેવાય છે. એટલે આ 3 વસ્તુના આધારે તમારી ડેટા ટ્રાન્સમિશનની ક્વોલિટી છે એ નક્કી
થાય છે. પહેલું છે બેન્ડવિથ, બીજું છે ટ્રાન્સમિશન ઇમ્પેરમેન્ટ અને ત્રીજું છે ઇન્ટરફિયરન્સ એટલે કે દખલ. બરાબર. તો આ 3 વસ્તુથી તમારી ટ્રાન્સમિશન મીડિયમ અથવા તો ટ્રાન્સમિટ કરવા ડેટા ટ્રાન્સમિટ કરવાનો માધ્યમ છે એની ક્વોલિટી છે એ નક્કી કરવામાં આવે છે. હવે આપણે જોઈ લઈએ કે ટ્રાન્સમિશન મીડિયમના કેટલા પ્રકાર છે. બરાબર. ટ્રાન્સમિશન મીડિયમને 2 પ્રકારમાં વિભાજિત કરવામાં આવ્યું છે. સૌથી પહેલું જે છે એ છે ગાઈડેડ મીડિયા. બરાબર. આ જે સૌથી પહેલો પ્રકાર છે એ શું છે એનો? ગાઈડેડ મીડિયા. એટલે એ કયું છે? વાયર્ડ. એટલે કે અલગ અલગ પ્રકારના નેટવર્કિંગ કેબલનો ઉપયોગ કરીને તમે ડેટા છે એ ટ્રાન્સમિટ કરશો. અલગ અલગ પ્રકારના કેબલ આવે છે. ટ્વિસ્ટેડ પેર કેબલ આવે, કોએક્શિયલ કેબલ આવે, ફાઇબર ઓપ્ટિક કેબલ આવે. બરાબર. કેબલનો ઉપયોગ કરીને તમે ડેટા ટ્રાન્સફર કરશો તો એને કેવું મીડિયા કહેવાશે? ગાઈડેડ મીડિયમ અથવા તો ગાઈડેડ મીડિયા. એ કયા સ્વરૂપમાં હશે? વાયર્ડ. બરાબર. અને બીજો એનો પ્રકાર છે અનગાઈડેડ મીડિયા. અનગાઈડેડ મીડિયા એટલે કે વાયરલેસ માધ્યમ, કે હવા દ્વારા અલગ અલગ વેવ્સથી, રેડિયો વેવ્સ હોઈ શકે, ઇન્ફ્રારેડ વેવ્સ હોઈ શકે, માઇક્રોવેવ્સ હોઈ શકે, કે જેમ રેડિયો નેટવર્ક છે એ વાપરે છે. બરાબર. વાયરલેસ માધ્યમ. તો એ વાયરલેસ માધ્યમથી ડેટા ટ્રાન્સફર થઈ શકે. તો ટ્રાન્સમિશન મીડિયમને 2 પ્રકારમાં વિભાજિત કરવામાં આવ્યું છે, ગાઈડેડ મીડિયા અને અનગાઈડેડ મીડિયા. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું કે ગાઈડેડ મીડિયા છે એ કોને કહેવાય. ઓકે, થેન્ક યુ.